નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। લોકસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું। પરિણામ અંતર્ગત જૂનાગઢ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની સતત ત્રીજી વખત જીત હાંસલ થઈ છે। રાજેશ ચુડાસમાએ પોતાની જીત બાદ જિલ્લાના વિકાસના કામ કરવાનું ડ્રીમ હોવાની વાત જણાવી હતી। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વહેલી સવારથી જ મતગણતરી શરૂ થઈ હતી। રાજેશ ચુડાસમાએ પોતાની જીત બાદ મતદારોનો આભાર માન્યો હતો। જિલ્લા વિકાસના નિરંતર કામો કરવા તેમનું સપનું હોવાની વાત જણાવી રાજેશ ચુડાસમા સતત ત્રીજી વખત જૂનાગઢ લોકસભા બેઠક ઉપરથી ચૂંટાયા છે। બીજી તરફ કોંગ્રેસના હીરાભાઈ જોટવા પોતાની હાર સ્વીકારી હતી અને પ્રજાના નિર્ણયને શિરોમાન્ય જણાવ્યું હતું। ઉપરાંત હારની સમીક્ષા કરશું એ બાબતની પણ તેને જણાવ્યું હતું અને આગામી દિવસોમાં પણ પ્રજાના કામો કરતા રહેશું એવી વાત હીરાભાઈ જોટવાએ જણાવી હતી। જૂનાગઢ લોકસભા બેઠક ઉપર 10,57,000 મતમાંથી ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને 5,78,000 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર 4,44,156 મત મળેલા હતા। ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ 1,34,260 મતની લીડથી મેળવી જીત હાંસલ કરી હતી, જ્યારે નોટાને 13,000 મત 434 મત મળ્યા હતા। જૂનાગઢ લોકસભા બેઠક ઉપર સોરઠની અતિ મહત્વની બેઠક માનવામાં આવે છે, ત્યારે ભાજપે ફરી અહીં ભગવો લહેરાતા કોંગ્રેસને હાથ ફરી નિરાશા છાપડી હતી। હરીભાઈ, હા, આજરોજ જૂનાગઢ પાર્લામેન્ટનું જૂનાગઢ ખાતે મતગણતરી થઈ। એમાં અમને હારનો સામનો કરવો પડ્યો, જે શિરોમાન્ય છે અને લોકોનો ચુકાદો છે। હંમેશને માટે લોકશાહીમાં શિરોમાન્ય હોય છે। જે સતીઓ હશે તે દૂર કરીને આવતા સમયમાં હું અને મારી પાર્ટી, મારા કાર્યકર્તાઓ ડબલ તાકાતથી, ડબલ જોમથી લોકો માટે લડશું અને લોકોનું કામ કરતા રહેશું। ખાસ કરીને જૂનાગઢની જે પરિસ્થિતિ ખરાબ છે, એમ છતાં પણ વિપરીત રિઝલ્ટ આવ્યું એ સ્વીકારીશ, પણ એમની સમસ્યાઓ છે એ સમસ્યાઓ નથી મટી। એ સમસ્યાઓ માટે અમે હર હંમેશ માટે લડવાના છે અને એ આજથી જ અમે અમારો ફરી લડાઈ શરૂ કરીને લોકોના કામ થાય, લોકો પીડામાંથી બહાર આવે, લોકો માટે લડતા રહેશું અને આજનો જે ચુકાદો છે એ ક્યાંય અમારી સતી હોય એના લીધે લોક ચુકાદો છે શિરોમાન્ય ગણીએ છીએ। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગોની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશ સાહેબ અને નાયબ કમિશનર જાફર સાહેબના માર્ગદર્શનથી જૂનાગઢમાં સફાઈ અભિયાન યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં જૂનાગઢમાં આંબેડકર નગર ગેટથી બિલખા રોડ, મધુરમ ગેટ, વંથલી રોડ ગેટ, દોલતપરા ગેટ, ભેસાણ ચોકડી, દેવરાજી ચોકડી તેમજ શહેરના મુખ્ય માર્ગો ઉપર સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું। આ સફાઈ અભિયાનમાં સેનિટર, ઇન્સ્પેક્ટર, સુપરવાઇઝર તેમજ 100 જેટલા સફાઈ કામદાર, 4 ટ્રેક્ટર અને 3 જેસીબી અને 2 સુપડીને મદદથી સફાઈ કરવામાં આવી હતી। કચરો આશરે 6 ટન અને સીએચડી વેસ્ટ કચરોનો નિકાલ કરવામાં આવ્યો હતો। ધર્મ અને આધ્યાત્મિક નગરી જૂનાગઢમાં સંત શ્રી મુક્તાનંદ બાપુના જન્મજયંતિની ઉજવણી ઉપલક્ષે પરમાનંદ શૈક્ષણિક સંકુલના પટાંગણમાં અતુલ્ય પુસ્તક તુલાનો કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે વાંચન વલોણા ટીમના મિત્રો જૂનાગઢ નગરજનો પાસે વંચાવ્યા અને ઘરમાં જ્યાં સારા પુસ્તકો વાંચન લેણું ટીમ સુપ્રત કરવામાં અપીલ કરી હતી, જેના પ્રતિસાદ સ્વરૂપે 150 જેટલા પુસ્તકો વાંચન પ્રેમીઓ તેમના શ્રેષ્ઠ કલેક્શનને જૂનાગઢના નગરજનો વાંચી શકે તે હેતુથી આપ્યા હતા, જ્યારે વાંચન પ્રેમી અગ્રણીઓ વાંચન વલોણા ટીમને રોકડ નિધિ અર્પણ કરી સારા પુસ્તકો ખરીદવા સહયોગ રાશિનું યોગદાન કર્યું હતું। કાર્યક્રમની ઉપસ્થિત સંતગણ મુક્તાનંદજી મહારાજ નિર્જન સમારોહ તેમજ ગણેશાનંદજી, સાધનાગીરી સહિતના મહાનુભાવો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો। આ પ્રસંગે પુસ્તક તુલાના સાક્ષી ભાવે ઉપતક ભક્ત કવિ નરસિંહ મહેતાના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે સારા પુસ્તક જ્ઞાન પીપાસા વાંચન જ્ઞાતિનું પરબ અને પુસ્તક પણ બધા સરખી રીતે આવકારે છે અને પુસ્તકો જિંદગીનું ઘડતર પણ કરે છે, જીવનને શ્રેષ્ઠ દિશા આપી શકે અને જિંદગીને જોવાની, સમજવાની અને અનુભવવાની શક્તિ આપે છે। આ પ્રસંગે ઉપસ્થિત જૂનાગઢના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ પોતાના જીવનમાં એક પુસ્તક કેવો બદલાવ લાવી શકે તેના સ્મરણોને ટાંકી જણાવ્યું હતું, પુસ્તકો તો એક સારા મિત્રની ગરજ સારે છે। પુસ્તકનું મહત્વ દુનિયાની દરેક ભાષામાં અને સંસ્કૃતિમાં વર્ણવવામાં આવ્યું છે।